એક ઓર્ડર લઈ જાય સર પેન્સી આપી દે શહેરની માફક હલવો લઈ જાય પછી એને એવો રોડ આવે ને કે બીજું સમજ નહીં જો માલમાં થોડીક 7% નીકળે છે પણ તમને 80% એ નહીં આપતા ત્રાસું છે સર ત્રાસું છે આ બાજુ આવતા આ બાજુ હા જોડાય પાછળ જોજો બહુ ના ના એટલે આ કેમેરામાં એવું થાય ઘણી વાર પાડતા પાડતા હા એ તો પછી ધ્યાન તમારું કેમેરા બોર્ડ ઉપર જ બોર્ડ ઉપર જ ચાલો આવો બતાવું અંદર જાઓ ઓફિસમાં ઓફિસમાં મૂકને અંદર મધુબેન રામસિંહ હા રાઠોડ રાજ ચિત્રાનું કયું ફળ્યું પ્રેશર કેટલું છે ઉંમર કેટલી પ્રેશર કેટલું છે સારું પણ તમારે 70-80 પ્રેશર હોય અને તમે ગેસ પુરાવો વાંધો ના આવે 9.45 સુધી માય પૂરેપૂરું જો આખું ખાલી હોય તો અને પ્રેશર થોડું ઓછું હોય 180 જેવું તો 9 kg રૂપિયામાં તમારે દવાખાનામાંથી આપ્યા હતા ને બધા પાસે છે સંવાદ કરાવો પૂછો કેવું છે શું છે એટલે આવી જાય રેકોર્ડિંગ ચશ્મા છે ને તો એ લોકોને તમારી બીજી આંખે કેવું લાગે તમને ઓપરેશન કરાયા પછી સારું છે આ કેમ્પથી તમને કેવું લાગે છે સારું ફાયદો છે ગામવાળા બધાને ફાયદો છે તમારે કંઈ બીજું કંઈ કેવું છે દવા બવા મળે છે હા નામ પૂછો નામ તમારું બેન કોકિલાબેન હા કઈ ના છો અહીંના જ છો ગજેરાના તમારે બેન કેવું છે સારું છે કયા આંખે કરાવી પહેલા આ આંખે કરાવી હા મહિનું છે કરે ગયા કેમ્પમાં હા કેવું લાગે તમને આ કેમ્પમાં આવવાથી બધી સગવડ સારી મળી છે બહુ સરસ હા ચશ્મા પણ અહીંથી આપ્યા દવા પણ અહીંથી આપી ભાગી જ ગયા પાછા બીજા માગી મને બીજા પણ મળ્યા એમ ને એટલે કોઈ તકલીફ નથી આવે ના. સારું
હવે થોડું પેલું પી આવે ને એવું થાય હા પી આવે દસમાં એકલા ભાગી જાય છે મારે ભાગી જતા પાછા કોકના કરતી માંગી હા એ તો બરાબર છે. દસમાં એકલા પછી અમે એ તો દબાય ને પ્લાસ્ટિક એટલે દબાય એટલે એ થોડુંક ખાલી પહેરતો જ તૂટી જતા આજે બીજા કેજો આવશે પહેલી વાર આવી તો પછી આને બીજી વાર બીજે ત્યાં તૂટી ગયા કઈ નહીં, એ તો બીજા મળી જશે. આજે કેજો કહીએ તૂટી ગયા છે તમારે શાનું કરાવવાનું છે? બતાવવા આવ્યા છો. કયા ગામના છો? શું નામ તમારું? કમળાબેન. કેવું લાગે છે અહીંયા આવો છો તો? તમારા આજુબાજુ બધાને કહો છો કે નહીં? એક જ ફર્યા આજુબાજુ વાળાને કહો કે ભાઈ આ કેમ્પમાં આવવાથી શું ફાયદો થયો તમને, બરાબર? અમને સરસ લાગે એટલે અમને તેવી લાગે હા બસ. હેડો કોને આ બધાને કહેવાનું જ છે. હા હા. વાત કરવાનું. એટલે આ તમે જે બધા આવ્યા છો દર્દીઓ બધા ત્યાં વ્યવસ્થા રાખી છે જમવાની, જમીને જ જજો, બરાબર? ત્યાં આગળ છે આપણે જગ્યા છે ને ત્યાં આગળ જમીને જ જજો બધા આશ્રમ આશ્રમમાં. એટલે બધાએ જમીને જ જવાનું. કાકા શું નામ તમારું? ઈશ્વરભાઈ. કયા ગામના? અંબાળા. કયું ઓપરેશન કરાયું? એક આંખે કરાયું. હવે શું કરાવવાનું છે? હા, જે આંખે કરાવ્યું કેવું લાગ્યું તમને? સારું. દવા અને બધું અહીંયાથી મળી રહેશે ને? સારું છે ને બધું? કઈ તકલીફ? હવે જમીને બધાએ જવાનું છે જે પેશન્ટ હોય બધાએ. આશ્રમમાં રાખી. હા આશ્રમ. કાકા તમારે કઈ આંખનું? હા, એક આંખનું થઈ ગયું છે કે બાકી છે? એટલે ખાલી આજે બતાવીને પછી લાગે તો સરસ. શું નામ તમારું? તમે શાના માટે આંખો બતાવવા આવ્યા? મમ્મીને લઈને આવ્યા. તમને કેવું લાગે છે અહીંયા આવ્યા પછી? દવા બવા બધું સારું મળે છે? ટ્રીટમેન્ટ ડૉક્ટરોની ટીમ પણ સારી છે એવું લાગ્યું તમને? તો તમે આજુબાજુ કહેતા રહેજો કે સારી અહીં સેવા મળે છે, બરાબર? સૂચન લઈ લો. તમારું સૂચન આપો. હું સુધારા કઈ એવું સૂચન છે કે સુધારા કરાવવાની જરૂર લાગે છે તમને? મમ્મીને ચશ્મામાં તકલીફ થઈ, માપમાં થોડી. અચ્છા, એટલે પહેરવામાં તકલીફ થઈ કે પછી? માપ ખરું ને હા, હા. ચશ્મા નાના હતા. હા હા, મેન એટલે ઘણાને ગોળ એવું- હોય હા. પહેલા દિવસે તૂટી ગયા. હા, એટલે ઘણાને એવું થયું છે એ તો બધું બીજા મળી જશે. બીજી કોઈ આંખમાં ઓપરેશન કરાયા પછી કોઈ તકલીફ કોઈ નથી. તકલીફ દવા સમયસર લીધી બધી વ્યવસ્થિત થઈ. આ વખતે બીજી આંખનું ઓપરેશન. તમે પપ્પામાં કેટલી ઉંમર છે પપ્પાની? 65. એક આંખનું થઈ ગયું છે? કેવું લાગે તમને? વિશ્વાસ છે ખરો ને? હવે આજુબાજુ ગામડાના બધાને તમે જાણ કરતા રહો કે બધા આવે કે કંઈ સારું ટ્રીટમેન્ટ મળે છે, બરાબર? આ એક બી સેવાનું જ કાર્ય છે. દર મહિનાના ત્રીજા રવિવારે. દર મહિનાના ત્રીજા રવિવારે હોય છે કેમ? એમાં તમારે આવવું, બધા આજુબાજુ જાણ કરવી. જાહેરાત બી કરે માઇકમાં ને એવું. માઇક પર જાહેરાત થશે અને તમારે ગામડામાં બી ફરતું હોય છે માઇક, તો બધા ધ્યાન. હા, ખબર છે ને માઇક ફરી ગયું? સરપંચને બધું પૂછો કોણ કરાવે બધું. તમારા કયા ગામના તમે? ત્યાંના સરપંચનું કેવું છે? તમને જાહેર કરે છે કંઈક મદદ અહીં આવવા માટે? કરે ને? હા, એટલે સરપંચને બી અમે જાણ કરીએ છીએ, એ તમને ગામમાં બધાને જાણ કરે. અહીંયા આશ્રમમાં જમવાની વ્યવસ્થા છે દર્દીઓ માટે. સારું. અને બિપિનભાઈ ખરા ને, બિપિનભાઈ અને આપણે નવીનભાઈ, એ બંનેના આ કાર્યક્રમ માટે ખૂબ જ સહયોગ હોય છે. અહીંના જે ચેરમેન ટ્રસ્ટી છે એમનો પણ ખૂબ સહકાર રહે છે. અને આ જે વિદ્યાલય છે, આ ચિત્રાલનું જે સાગર વિદ્યાલય, એ સાગર વિદ્યાલયમાં પણ આ બધી જે વ્યવસ્થા છે એ લોકો કોઈ પણ જાતના ચાર્જ વગર સેવા ભાવથી, અને બીજા એમની જે ટીમ છે, અંદર જે કર્મચારીઓ છે એ પણ સારી આપણને સેવા અને આપે છે. અહીંના જે પટાવાળા ભાઈ છે એ સૌથી પહેલાં કાયમ આવી જાય છે, 7 વાગે તો આવી જ જાય છે. અને એમનું બી આ બધા નાના માણસોના થકી જ આવા કાર્યક્રમો થઈ શકે. અને આખો કાર્યક્રમ શંકરા આઈ હોસ્પિટલ એની સાથે સંકેત ચેરિટેબલ ટ્રસ્ટ છે, અને
એ સંકેત ચેરિટેબલ ટ્રસ્ટ જોડે એમને કરાર કરેલા છે અને આશા કેન્સર ફાઉન્ડેશન એમને સહકાર આપે છે. એટલે અને આખો આપણે કાર્યક્રમ દર મહિનાના ત્રીજા રવિવારે કરીએ છીએ અને લોકોને લાભ મળે છે અને ખૂબ સારી પ્રવૃત્તિ છે. ગામડાના હા લોકો સિટી એને ખરેખર તકલીફ હોય પણ રજૂઆત ના કરી શકતા હોય, આવવા જવાની તકલીફ હોય, કોઈને પૈસાની તકલીફ હોય, તો એ આ જગ્યા એવી છે કે સારા ડૉક્ટરોને અને મફત ટ્રીટમેન્ટ મળે. 250 જેટલી ઓપીડી, 250 ઓપરેશન થઈ ગયા. 250 અત્યાર સુધી 250 થઈ ગયા છે ઓપરેશન. હા, 7 મહિના, છેલ્લા 7 મહિનાથી ચાલે છે 7 મહિના ચાલે. અને 250 જેટલા ઓપરેશન થઈ ગયા અને લગભગ 1200 જેટલી ઓપીડી થઈ છે. થેન્ક યુ.